તને પૂછું છું, કોઈ બીજાને નથી પૂછતી. નોકરી ઓય આમ હાલતી ની હે ની થાસ આમ જેઠાણી કઈક પૂછે તો ભાન નથી પડતી. મુક તો તારું થેલકું. લે જેઠાણી તો છે ને લોહી પીણી છે. ચાર તારી એટલી હિંમત કે તે મારા ઠેલાનો ઘા કર્યો. હાથ દાંત પકડતી નહીં હો. અરે હાથમાં બધું એટલે આ ડોલનો ઘા થાય ને આ બધાનો ઘા થાય હો. તે મારે એકનું નથી કરજો. તેર ઘા કર. તો મને હું ફેર પડે લે. તારી ભલી થાય. એલી અકલ બકલ જેવું કઈ છે કે નહીં? આ નવાઈ ની તને ટીચરની નોકરી મળી ગઈ છે, 3000 રૂપિયા ફતફદ્યું કમાઈ છે અને એમાં હોશિયારી મારે છે. બળતરા થાય છે ને. મને નોકરી મળીને તને કાઈ નથી મળ્યું, તાર ઘરના કામ કરવા પડે છે એટલે તને બળતરા થાય છે ને. તને હું કીધું તું કાયલ કે ઠામણા તું કરજે તો હું રાંધીશ, તો કેમ ઠામણા ન કર્યા? રાંધવાનું કેટલું રાંધીને મેં મૂક્યું છે. આજે રંધાઈ ગયું આજે. ઈ તો રોજ રંધાય છે ડોહો. હા તો બસ કાલે રાંધી નાખજો, હું ઠામડા કાલે કરી નાખીશ. ઓય સાની માની રહી છે, નોકરી બોકરી જવા નથી દેવાની. સાની માની ઠામણા ઉટેક તો જાતો. પૈસા લાવું છું ઘરમાં, હું કરું છું. અમને દેશો 1 રૂપિયો એક ફદ્યું દીધું આ સુધીમાં. તમે માગ્યું કોઈ દી? લાવ અત્યાર. અટાણે હું છે? અટાણે કે મારા પપ્પા બેઠા છે ને કે મને પગાર આપી દે એમ. હવે જા ને, તું હું દેતી હતી? તું તાર ઘરવાળાને દેવી નથી, અમને હું દેવાની હતી? સાની માની ઠામણા ઉટક ને પછી જ્યાં જાવ અહીંયા જાહેર તો નહીં ઉઠકાઈ જા. તમારે જે કરવું હોય ને કર્યો, ઠામણા નહીં ઉઠ. કાલ તે મને બનાવી એમ ને? કાલ તે હું કીધું તું કે હું ઠામણા કરી, ભાભી તમે રાંધજો. તમે રાંધીને મૂક્યું છે, જા ઠામણા ઉટેક. હા તો કાલે ઠામણા કરી નાખીશ. મેં એવું કીધું તું કે તમે રાંધજો, હું ઠામણા કરી નાખી. કાલે જ ઠામણા કરી નાખી એવું મેં કીધું તું. સોઈન્ટી તેમાં તમે હું તો કામથી શું કામથી આખું આ ઘરનું ઢેડું મારા માથે છે. દેરાણી આવી તો જપ લઈને મારે બેહાતું નથી. જા કહું છું સાની મુની. દેરાણી એવી છે તમે હું ધારી લીધું દેરાણી આવે એટલે ઢળ છે એમ. આ નોકરીએ જાય તો ન્યાય કામ કરશે, અહીંયા કામ કરશે. ટીચર કોઈએ પાણા નહોતા મૂક્યા તને કે તું નોકરીએ જા. ટીચર છો ને તો તારે અહીંયા નિહારમાં ઓલા છોકરાઓ પાસે માર કાંઈ લેવા દેવા નહીં. ઈ તે ટીચર છું ને તો હરકી રીતે વાત કરો. ભૂંડા લાગો ભૂંડા. ઘરની મોટી વહુ થઈને આવી રીતે વાત કરો છો. તું હારું બોલશો ને અને સાચું બોલશો ને તો જા પેલા ઠામણા ઉટેક મેં કીધી ને હો વાતની એક વાત ઠામણા ઉટેક. તો હો વાતની એક વાત નિહાળે તો જવાય. થાય નહીં કલ્યો બરાબર. અહીંયા છે ને માથા પસાડો માથા. હું લેવા ઊભી તારી ભલી થાય. કૂતરા જેવી નોકરી ભેગી ની થઈ ગઈ. કોણ જાણે કેવી ની પાઈ. પૂછી તમે હા હું કઈ આવ્યા? તમે મંદિરે નહોતા ગયા અને પછી કહેતા હતા ને ખેતરે જવાના છો પાણી વારવા. મોટી હો, મને એમ કે તમે ગામડાના સંસ્કારી ઘરના દીકરી છો એટલે થોડાક સંસ્કારી હશો. તે શું જ બાપુજી કાં આવી વાત કરો છો? એટલે મેં તમારા સંસ્કારમાં જે ધારણા કરી હતી ને ખોટી નીકળી. તે પણ આવું કાં બોલો છો બાપુજી? કઈ સમજાણું નહીં મને તો. મેં કીધું ને મારી ધારણા ખોટી પડી. મેં તમારું નાટક જોયું, બે વહુને બાંધતી હતી. તમે તો મંદિરે નહોતા ગયા, કઈ જોઈ લીધું અમારું? એટલે મંદિરે ગયો એટલે પછી હું આવું તો તમને ખબર તો રહી નહીં, કારણ કે બાંધવામાં એટલા તલીન થઈ ગયા હોય. હું પાણી ટાંકો ભરતો હતો. ના ના એવું કાંઈ નથી બાપુજી, એટલા કાંઈ તલ્લીન નહોતા થઈ ગયા. તમને ખબર નહોતી, હું પડખેથી વીયો ગયો ટાંકો ભરતો હતો. પછી મેં કીધું થોડુંક ગરમ થવા દઉં, જો સમજી એમને બંધ થઈ જતું હોય તો મારે વહુને કંઈ કહેવું નહીં. હા પણ એ થોડીક નાની છે એવી, નોકરી કરે છે ને તે વાયડા બહુ કરતી હોય છે. ઘરના કંઈ કામ નથી કરતી, હંધાય કામ મારે કરવા પડે ને બાને તો ટાંટિયા દુખતા હોય. અને મોટી વહુ, તમે એના કરતાં મોટા છો, એના જેઠાણી છો, અને હજી હું અને તમારી હાહુ બે જીવી છીએ. જેથી આ ઘરમાં અમે નહીં હોય તેથી તમે એના વડીલ, એના મા સમાન કહેવો, સાસુ સમાન કહેવો, તો તમારે એને સમજાવીને એને સુધારવી જોઈએ, નહીં કે એને ઝઘડો કરીને એને સીધી કરવાની કોશિશ કરવી જોઈએ. હા બાપુજી સાચી વાત છે, પણ એ જરાક મને ગમે તે બનાવે છે ને કામ હાથ થઈને તે મારું મગજ તપી ગયો. પેલા એ મને એવું કહેતી કે હું રાંધી તમે ઠામણા કરજો, તો હું ઠામણા કરતી બરાબર છે. હવે એને મને એમ કીધું કે તમે છે ને ઠામણા ન કરતા રાંધી વાળજો, હું ઠામણા ઉટકી નાખી. તો એને ઠામણા ન ઉટકી નાખ્યા.
તેને ઠામણા ઉઠકીને ન જવું જોઈએ, નોકરી કરે છે, કોઈ પાડ કરે છે, અને કે મેં એને કીધું છે કે તું નોકરી કરી એમ. અરે આ બધું મગજમાં નહીં લેવાનું. આ નાની નાની બાબતો છે અને સુધરી જાય. થોડોક સમય લે. થોડુંક તમારે મોટા છો તો થોડુંક સહન કરી લેવાનું. તો બાપુજી મોટાસી કરીને કેટલું અમારે જતું કરવું? ઓલા નાનકોય તે ગમે એમ બોલી જાય છે. એ દિયર હોવા છતાંય તે ઊભા ગાય મારી યાર બોલી દે છે, તો હું કાંઈ ન કહું. પછી જ્યાં હોય તે હું હાંભળા જ કરું. લે હવે અમે એને બેને થોડો ઠપકો, મીઠો ઠપકો આપશું. પણ તમે વર્તનમાં ધ્યાન રાખજો, લડાઈ ઝઘડા નહીં કરતા. હા 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 બસ. આ ડોહા બાપા કોઈ દી મને કાંઈ નથી બોલ્યા. આ નનકીના લીધે મારે કેટલું સાંભળવું પડ્યું. વાયડીની તેમાં હાઈલી જ જાય કામ કર્યા વગરની. હાલ્યો ક્યાંના ચા નહોતા પીતા, કહેશે કે આદુવાળી બનાવી તો જ પીવું. હવે તમારા માટે આદુવાળી ચા બનાવીને લાવીશું. શું છે કેમ આમ 2-3 દીથી જોઉં છું, મુજાયેલા છો? અરે ચા તો પેલા પા. બસ હાલ્યો પીઓ તમે તમારે ચા પીઓ, તમારું મગજ શાંત કરો ને પછી હંધી વાત કરો. શું છે ઘરમાં તું રહેશો તો તને કાંઈ ખબર નથી? હું કહું, આ ઘરની હાલત બધાને ખબર જ છે ને. હવે એ જોઈને થોડી કાંઈ જીવ બળાય છે. હું એમ કહું છું કે આ મોટી વહુ અત્યાર સુધી કેટલી બધી સમજણથી રહેતી હતી, કોઈ દી માથાકૂટ નહોતી, કોઈ ફરિયાદ નહોતી. આ નાની વહુ આવ્યા પછી તો એ પણ બોલવા માંડી છે, ઝઘડા કરવા માંડી છે. જો મારી વાત સાંભળો, મને ખબર છે કે તમને આ ઘરની પરિસ્થિતિ નથી ગમતી, આ બહુ લડે છે એ નથી ગમતું, પણ ઘર હોય ત્યાં વાસણ ખખડે. તમે કાં નથી સમજતા? પણ આટલા બધા ન ખખડે, તૂટી જાય ત્યાં લીધી. જુઓ, હા એ દિરાણી જેઠાણી ઝઘડે ને પાછી ભેગી થાય. આપણે છે ને વડીલ કહેવાય, જો કાંઈક બોલીશું ને માઠું લાગી જાય તો? મોટી વહુને તમે સમજાવ્યા ને તો એના મગજમાં વાત મારી બેહી ગઈ. પણ નાની વહુનો જીભ એવડી છે ને કે એને તો મને બીક લાગે, એને કંઈ કહેતા પહેલાં મોઢું તોડી લીધું હોય તો. કાંઈ વાંધો નહીં, હું મારી રીતે વાત કરી લઈ, તમે હું કામ ઉપાધિ કરો છો? પણ છે ને આ બધી વાતમાં તમે કટકટ નહીં કરો. મને એમ લાગે છે કે એમને એમની જીવન એમની રીતે જીવવા દો. આપણે કાંઈક બોલીએ અને કાંઈક ખોટું લાગી ગયું, અને આમ પણ જો આપણી આધી ગઈને આધી રહી એવું છે, તો પછી હું કામ ઉપાધિ કરવી જોઈએ? પણ આપણે વયા ગયા પછી હું થાય આવડા દિવાલમાંથી ઈટોડા કાઢીને મારશે માથામાં. એ તો મને ઉપાધિ થાય છે. મને એમ થાય છે કે અત્યારથી જ મનમેળ નથી તો આગળ જતાં તો શું થાય? પણ જુઓ, આ બધું છે ને આપણા હાથની વાત નથી. તું નાની વહુને સમજાય, મોટી વહુને તમે સમજાવી દીધા છે, જો નાની વહુ સમજી જાય ને તો આ ઝઘડા બંધ થઈ જાય. કાંઈ વાંધો નહીં. એટલે એને તો સમજાવી દેજે કે ભાઈ જે કાંઈ તકલીફ હોય ને અમને મોટાને વાત કરો અને એનું નિરાકરણ લાવો. બાકી તમે સામે બોલશો ને તો વાતનો નિકાલ કોઈ દી નહીં આવે. હા, હવે હું વાત કરીશ, તમે ઉપાધિ ન કરો. હા એમ. અને હું મંદિરે જાઉં છું, કદાચ 1-2 કલાકમાં વયો. નાનકા ઊભો રહે. હું છે મોટા ભાઈ, કેટલી વાર તમને કીધું છે કે જ્યારે હું બહાર જતો હોય ને ત્યારે પાછળથી ટોકે ન કરો. ટોકતો નથી, કામ છે તારું. શું કામ છે? આખો દી કામ કરવું એવો શું છે કે હજી તમારે કામ સીંધવું છે? જો હટાણે છે ને વાડિયા પાવર આવ્યો છે. હમણાં પસા કાકાનો ફોન હતો, હાલ મારી ભેળો વાડિયા, આપણે વાડિયા જઈને પાણી વાળ દઈ. હાલ. હા, તે આખો દી નેવરા જશો, લાઇટ નહીં હોય ને તી. હવે પાવર આવ્યો છે તો જાઓ પાણી વાળી આવો, કારણ કે હું તમારી જેમ આખો દી નેવરો નહોતો. હું કામ ધંધા કરવા ગયો હતો અને ત્યાંથી જ આવેલો આવું છું. ખબર છે મને કે તું કેટલા કામ ધંધા કરીને ઊંધો વળી જાશો ને. 12,000 રૂપિયા લાવીશો ઘરમાં, એમાં તો વળી તું અમને બધાને સંભળાવતો ફરજ. હા, તે લાવું તો શું ને, 12 તો 12 લાવું છું ને. હા તો આ ક્યારેક વાડીમાં તો ખબર પડે કે આ વાડીએ કાંઈ આમ તેમ તો નથી ભેગું થતું. એ છે ને જમીનની આરે આપણે ટેપું બની જાય ને
ત્યારે છે ને જમીનમાં ઉપજ આવે છે એમનેમ નથી આવતી. અરે તમને શું લાગે છે કે નોકરી કરવી હા આસાન છે? આ નોકરી આમને એમ થઈ જાય? હે આ 12,000 પેદા તો કરો તમે. ન્યાય તમારે લોઢાના સેણા સાવવા બરાબરનું છે. હા ભણી ગણી લીધો ને બહુ હોશિયાર થઈ ગયો ખબર છે તે અમને મળ્યો સલાહ આપવા. આમ નો હોય નાનકા આમ નો હોય. આ જ્યારે ઉપજ આવે ત્યારે તો હિસાબ ગણવા તરત આપી જાશો આમ તારો મોબાઈલ લઈને. હા તે આવે જ ને, કારણ કે બેયનું હાંસો છો તમે. અને હું ઘરમાં પૈસા લાગુ છું ને કઈ મારી પાસે નથી રાખતો 12,000 રૂપિયા. હા આજે તું કપડાં પહેરીને ટીપ ટોપ થઈને શેરમાં આટો દીધો જાશો અને ત્યાંથી કપડાં લઈને આવશો ને એ એમને નથી આવતા ભાઈ. એ બધા છે ને મારી મહેનતની કમાણીના જ ખાઈ છે. તમને કોઈ ના નથી પાડતું, તમને બધી વસ્તુની છૂટ જ છે. તમારે નો લેવી હોય ને કંજુસાઈ કરવી હોય હું શું કરું? તો નાનકા તું મર્યાદા ચૂકી રહ્યો છો. તમે એ જ કરો છો. ભૂલતો નહીં હું તારો મોટો ભાઈ છું. કે તમે મોટા સૌથી મોટપ દેખાડો છો, ખોટે ખોટો દબાવો છો નાના ભાઈને. ક્યારે દબાવ્યો મેં તને? ના મેં તને દબાવ્યો ક્યારે? તું અહીંયા મારી લો મને. એક કામ કરો, વધારાનો છું ને આ ઘરમાં, એટલે બધા ભેળા મળીને લાઠીયા કરીએ મને પાડી દો. અરે પણ એક વાર તને હું કીધું કે વાડિયા આવી મને મેલવા આવી એમાંય તે તારાથી આવું નથી આવતું. નથી આવું મારે. રખડવા માટે ને ભાટકવા માટે તો બહુ સમય હોય છે તારી હોય છે મારી પાસે. મારી માટે ભાટકવાનો સમય હોય છે. હા તો લ્યો ચાલો. હું ભેડું કરશો તમે બે જણ. જરા કઈ શરમ જેવું છે કે નહીં? આને કયો મોટાને? મોટો છે પણ હાવ ખોટો છે. બા તું મોટા ને કઈ અને મોટા તને ખબર છે તો હું કામ ખોટી ભેજા મારી. એને ખાલી એટલું કીધું કે અટાણે વાડીએ લાઈટ આવી છે તો હાલ મને મેકી જા ને ન્યા આર્યો આર બે ભાઈઓ પાણી વાળશું ને વી આવશું. તો એમાં મીડો સંભળાવવા મને. આમાં ક્યાં સંભળાવા જેવી વાત હતી? કમાય છે ને નોકરી કરે છે ને આમાં ઘરમાં પૈસા આપે છે ને બધું કીધું એને. અંધુય હૈયારું છે બરાબર. અરે હું ક્યાં ના પાડું છું? હું મારું કામ કરું, એ એનું કામ કરે. એને એનું કામ કરવામાં આ લાવે એટલે મારી પાસે કરાવે એનું કામ. મેં કોઈ દી કીધું કે મારી હારે નોકરી આવે? અરે આ હું તારું મારું માંડ્યું છે હા? એનું કામ ને મારું કામ. હા હંધાય ભેડા રહીએ છીએ તો હંધાય કાયમ આપણે બધાના કહેવાય કે ન કહેવાય? હા તે કહેવાય તો હું પૈસા આપું છું ને હૈયાર જ આપું છું ને. આ જે કઈ મારી આવક થાય ને એવું કઈ મારી પાસે નથી રાખતો બા. હા બા આમાં સમજાય છે કઈ તમને? હા મારો ભાઈ છે ને પાળેલા પોપટની વાણી બોલતો થઈ ગયો છે. હા લગન થયા પછી ના વહુ બાપા કે એટલું જ કરવાનું ને એને પૂછીને જ પાણી પીવાનું. આપણું કરો. આપણે કઈ ભાભીનું ઓછું નથી માનતા. આ ભાભી કે દિવસ તો દિવસ ને રાત તો રાત. બેહવાનું કે તો બેહી જાવ, ઊભા થવાનું કે ઊભા થઈ જાવ. હાથમાં નથી નાસ્તો કે નથી નસાવતો કોઈને. બધું તો ઈ કે ખબર જ છે કોનું કેટલું હાલે છે ને કેટલું નથી હાલતું. એક ઉકારો થાય તો બેહાઈ જાય નૈન ને. હા પોતે તો જાણે કાઈ કરતો જ નથી ઘરમાં વળી એમ વાતું કરે છે. બસ બહુ થયું. ગામ ભવાડા બહુ થયા. આ કોઈનું ન વિચારો ને તો કાંઈ નહીં. તમારા ઘરડા બાપની ઇજ્જતનો વિચાર કરો. હું વિચાર કરીએ? ના હું વિચાર કરીએ. આને વિચાર કરવો છે? માનતા સાગર્યા અમે તો બે માણા કમાઈએ છીએ. આ તો કાંઈ કરતા નથી. ખાલી ખેતરનું કામ કરો. હા એકલો થઈને 4 માણા કમાઈને એટલું કમાવશું હો. કેવાની જરૂર નથી. રેવા દે ને ભાઈ મોટા. મોટા તું જા ને જા. મારે નથી જાવું. વાડીએ જેમ જાવું હોય જાય. વાડી કઈ મારા કામની નથી. હાથું મારે એકલા નથી કરવાનું. એ લૂંટાઈ જતું હોય ને આપનું તો લૂંટાવા દે. આને છે ને હાલ આવે છે. મોટા ભાઈની જરાક તો મર્યાદા રાખ. એ રાખે છે? એ નાનકારી મર્યાદા રાખે છે કે હું મોટા નહીં રાખું? વાહ આ ઘરની અંદર છે ને હવે મહાભારત સેડાઈ ગયું છે હા? હા સેડાઈ ગયું તો સેડાઈ ગયું. તમારે શે કરવું હોય ને કરો, મન નહીં કહેતા. કોને ખબર ઘરમાં બધા પોતપોતાની જાતને શું સમજી રહ્યા છે. લે પણ ઉભા રહ્યો. જાતું નથી. અને જો ત્યારે મન ફાવે એવું વર્તન કરી જાય છે મારી સાથે તો. શું છે? હમણાં સાફ કર્યું છે મેં. હા હું ખાખા ખોળા કરો તમે. ગોતતો તમારો કાગળિયું એક. તમારું કાકડી હોય ને જ જાઓ. તું છે ને હવે શાંતિ રાખ. એક તો ઘરના બધા લોકો સંભળાવીને જાય છે, હવે તારે સંભળાવી લેવું જ બધું. હું થયું કોણે સંભળાવી લીધું તમને? આ મોટા ભાઈ મગજમારી કરતા હતા મારી યારે. જો તું મારી વાત સમજ. હું તને જે કહું ને એમાં ખાલી હા કે ના કે છે. જેમ મોટા ભાઈ ખેતરનું કામ કરે છે એમ હું નોકરી કરવા નથી જતો. હા તો એને જેવી આવક થાય એમ મારે આવક તો થાય જ છે ને. હા તો એ મને શું કામ કે તું ખેતર આવતો હોય તો ખેતરનું કામ કરતો હોય તો અરે તમે તમારું સંભાળો, હું મારું સંભાળું. અને ખેતર આમ રહ્યું બે ભાઈઓનું એટલે વરહે જ્યારે જે પાક થાય એમાં બેનો ભાગે પડે ને. હા તો સાચી જ વાત છે ને. 100% સાચી વાત છે. આ ખેતરમાં જે પણ ઉપજ આવે એમાં આપણો ભાગ લાગે જ તે ને. તો હું થઈ ગયું? એ એમ કહે છે કે તું ખેતરમાં પૂરતું ધ્યાન નથી આપતો, તું તારી નોકરીને લઈને જ પડ્યો છે. નોકરી કરવાનું બંધ કરી દે ને ખેતરમાં પડી જા. તમને એક વાત કહું? હા
આ મોટા છે ને ઘરમાં જેટલાય મોટા એ હંધાય તો હવે દી દીધો છે. કેમ વળી બીજા કોણે શું કર્યું? હા જેમ તમારા મોટા ભાઈ એમ તમારા ભાભી, બીજું હોય હું મારા જેઠાણી. ભાભીએ શું કર્યું? રોજે મારે નોકરીએ જવાનું હોય ને ત્યારે મારી યારે બાંધે મારો દી બગાડે. કેમ એવું તો શું કરે છે? કામની બાબતે બોલ્યા જ કરે, તું આ નથી કરતી તે નથી કરતી. હવે મારે નોકરીએ જાય તો ઘરના કામ કરે કે શું કરે? આજ તો મારું પરસ હતું ને પરસ એને લાત મારી દીધી. બોલો. હા તે તારે મોઢું ફાડીને કહી દેવાય ને કે જો ભાભી તમારી છે ને જો હુકમી અમે નહીં હકારીએ, અમારું તમારે સાંભળવું પડશે. પણ રોજ સવારમાં ઉઠીને કેટલું કહેવાનું? માણાને કહેવાની હદ હોય. એટલી વખત તમે ઢોરને કીધું હોત ને તો ઢોરે સમજી ગયો હોત, પણ તમારા ભાભી એ તો એમાંથી જાય એમ છે. અરે આ મોટા ભાઈ ને ભાભી એવા જ છે, શું કરીએ? ઘણી વાર તો એવું થાય છે કે આના કરતા તો કોઈ બીજાના ઘરે જતું રહેવું સારું. શાંતિ તો ખરી. બીજાના ઘરે હું કામ જાઉં? આપણા જ ઘરે વહી જાય તો? આપણા જ ઘરે? આપણા જ ઘરે છે. અક્કલ મઠી ખબર છે કે નહીં કે તારે ગામની અરે બાજી વાજીને મગજ વયો ગયો? બુદ્ધિના બાળદન તમે શું? અરે હું એમ કહું છું કે આ તમારે નોકરી હાટું રોજ અમરેલી જવાનું હોય કે નહીં? હે આવું જ પડે ને. થોડું મારો કાકો છે તે મને ઘરમાં કામ કરવા દે. હું એ કામ કરું છું તો મને 3000 રૂપિયા મળે છે. હું નોકરી કરવા માટે શેર જતી રહું ને તો 30000 રૂપિયા મળે. હા તો એનું શું? અરે તો આપણે વયા જાય તો તમારે રોજ જવાનું હોય, હું એને નોકરી ગોતી લઈ, આપણે બે માણસને શાંતિથી તો રહી શકશું. અમરેલી વયા જાય હું તમને એમ કહું છું. શું કે તારી વાત હાસી છે હો. વિચારવા જેવું તો ખરું, પણ આમ અચાનક આપણે નિર્ણય ન લઈ શકીએ. આ વાત ઉપર આપણે ચર્ચા કરશું શાંતિથી. ટોચાવ જાઓ તમે તમારા ભાઈ પાસે ટોચાવ જાઓ. સરસ. ના ના, ઘરના લોકો તો બધા હેરાન કરે છે, હવે તું હેરાન કર લે. જાઓ ને હવે સાંજમાં લોહી પીતા. હા તે જાય જ ને. જાઓ. નસીબમાં હંમેશા કેવું ભમરાજ છે. હર વખતનું છે. ગાડી આ ક્યાં મૂકી દીધી? ઠેકાણે મૂકી હોય ને પછી ગાડી કોઈ ઠેકાણે રહેવા જ નહોતી મારા બેટા. હે નાનકા, હા ઉભો રે. એ બધું મૂકો તમારું, હું કહું સાંભળો. આ મારી ગાડી ક્યાં છે? આપણી ગેટની બાજુમાં જ મૂકી હતી, આ ડેલાની સામે. ગાડી ગોલકોર મૂકી છે મેં. શું કામ? અમારે કાઢવું હતું ને એટલે. જો મારી વાત સાંભળ ભાઈ, થોડીક તારા ફાયદાની વાત છે અને થોડીક મારા માટેની વાત છે. શાંતિથી સાંભળજે. દાદા ઉગે ત્યાંથી મૂક્યા કે મારો મોટો ભાઈ મારો ફાયદો વિચારવા માંડ્યો? હા, આમ તો સૌનો ફાયદો વિચારવો પડે એવી જ પરિસ્થિતિ છે. એમાં એવું છે કે આ રોજે રોજના ઝઘડા થાય છે ઘરમાં, એનાથી આ બા ને બાપુજી બિચારા દખી થાય છે. હા એ તો મને ખબર છે કે બા ને બાપુજી બહુ દખી થાય છે બિચારા, આ ઘરમાં હેરાન થાય છે. પણ એક કામ કરો, આ તમે છે ને શાંતિથી ખેતરનું કામ સંભાળી લ્યો ને એટલે એકેય જાતના ઝઘડા થાય જ નહીં. આપણે ઝઘડા શું કામ થાય? તમને ખેતરનું કામ કરવામાં આલ આવે ને એટલે ઝઘડા થાય. બસ વાંધો જ આ છે. હું એકલો ખેતરના કામમાં પૂગી શકું એમ શું નહીં. હા મારે વધારાની મહેનત કરવાની થાય છે ને હું કરી શકતો નથી ભાઈ આપણે. અને તારે છે કે તારે નોકરી છે ને તારે બધું બરાબર છે એટલે તું તો આવો વિચાર નહીં કર. પણ જો સાંભળ મારી વાત, આપણે આ જે કાંઈ પણ જમી છે એ જમી વેચીને બે ભાઈઓના બે ભાગ પાડી લઈ. તો બે ભાગલા પાડ્યા પછી મારો જે ભાગ હશે એમાંથી મારે ગામમાં એકાદી દુકાન ચાલુ કરવી છે. જો દુકાન કરી તો મારો બધો ઘર સંસાર હસવાઈ રહે અને અડધા રૂપિયા તારા ભાગમાં આવશે. તને તારો ભાગ આપી દઈ હું, તારે જે કરવું હોય કરી શકે. હા તો વેચી નાખો ખેતી અને ભાગે પડતા જે રૂપિયા આવે ને એ લઈ લઈએ. અને આમે મારે છે ને શહેરમાં જવું જ હતું. અહીંથી શહેરમાં શહેરથી અહીંયા આટા ડોટા કરીને હું કંટાળો છું. ત્યાં સેટલ થઈ જાવ ને તો મારી નોકરી સારી છે અને હારવાર બિચારી ધામીની એ હારી નિહાળમાં વહી જાય ને તો એનો પગાર સારો થઈ જાય. ખબર જ છે મને કે તે હંધો વિચાર કર્યો હોય છે અને એટલા આટલું તારી આમે વાત મૂકી રહ્યો છું. જો આ રોજે રોજની માથા કૂટતી હું બહુ કંટાળી ગયો છું અને મને તે ભાઈ હવે તારી રહેવાનો છે ને કોઈ મોહ છે નહીં. કે તમને શું લાગે મને મોહ છે એમ? ના ના, આ તો જુદા પડી તો સારું બેયની માટે. એટલે હાલ એક કામ કરીએ આપણે, બાપુજી ને બાબે ઘેરે જ છે, જઈને અટાણે વાત કરી લઈ. હા હા મોટા ભાઈ, અને આમે કહેવાય ને કે સારા કામમાં કોઈ દી મોઢું ન કરાય. હાલો અટાણે નટાણે. પણ એક વાત યાદ રાખજો, એક વાત યાદ રાખજો, અહીંયા જેમ તમે વાત શરૂ કરી એમ બા બાપુજી સામે પણ શરૂઆત તમારે કરવી પડશે.
નગર મને ખબર છે કે હલકું નામ હંમેશા મારું જ આવે. હાલો. હાલ હાલ શરૂઆત કરી દે તને પછી તો આંકી કે ને તું હા તે આકી જ લઈને. પાવર તો છો એમાં તો તું હાલ. જગાડો. બાપુજી બાપુજી આખી રાત નહીં હુઈ આવે કે અટાણે હુતસ? બાપુજી થોડીક જરૂરી ને વ્યવહારિક વાત કરવી જ તમારી. શું વાત છે? કામ કરી નાનકા. હા. મને લાગે છે કે આ વાતમાં ઘરના બધા લોકો હાજર હોય તો વધારે સારું રહે. એકદમ સારું. ઉભા રહો, બોલાવો. બા દામિની. બોલાવતા આવી અને વ્યવસાય કરી નાખી. હાલ સારું હાલો. બા બહાર આવજો. આ છોકરાઓ બહુ સુવાય નથી જતા. શું કામ છે? કામ જોર જોરથી બૂમો પાડો છો. કામ હોય તો જ બોલાવતા હોય ને. અમને શું કઈ શોખ થાય છે? હા તે બોલો, શું કામ છે? હાલ નાનકા શરૂઆત તો કરી દીધી, આગળ વાત કર. આ શરૂઆત કરવાની વાત નથી કરી હો મેં. જે તમને હાલ આવે છે ને એની શરૂઆત કરો. તું સાંભળને આગળ કે હે. કહું છું અંધાઈને કહું છું. જુઓ બાપુજી, અમે આ ઘરની જે પરિસ્થિતિ બની છે અને આ ઘરમાં બધા ઝઘડાઓ વધી રહ્યા છે, એ બધું જોતા બે ભાઈઓએ મળીને બે નિર્ણય લીધો છે કે આપણે એક કામ કરીને તો રેવા દો મોટા ભાઈ, તમે રેવા દો. કારણ કે તમે જે રીતે વાતની શરૂઆત કરી છે ને એની ઉપરથી ચોખ્ખું બધાને ખબર પડી જાય છે કે વાઘ બધો નાનકાનો છે અને મોટો તો ખાલી સાથ આપે છે. હું વાત કરું બા, મેં ક્યાંય નામ લીધું છે આનું? બાપુજી તમને લાગ્યું એવું કે મેં કોઈનું નામ લીધું? અલા ભાઈ, જે કામની વાત કરો ને, હું કકળાટ ચાલુ કર્યો છે. જો બાપુ, વાત જાણે એવી છે કે મોટા ભાઈને છે ને ખેતી કરવામાં હાલ આવે છે લે 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 એટલે એ બા તમારે કઈ હાલ નથી આવતો. આજ લગન માર ઘરવાળા નથી ગયા બા. યાદ છે ને કે ના, પણ ઈ વાત કરે ને એમાં વચ્ચે હું કામ બોલો? ના ના, એટલે મારું નામ દઈને તારે વાત કરવાની કોઈ જરૂર નથી. ટીચર કેમ? જોયું કેવું બોલેસ? આ તો વાવ બાપા, તમે મર્યાદા રાખો ને. બધા મોટા મોટા બેઠા જ છીએ અમે. તે શરૂઆત તો ભાભીએ કરી. હા તે કરી, બાકી તારું નામ કોઈ ક્યાંય લીધું જ નહોતું. એક કામ કરો, તમારથી જો ઝઘડો પતી જતો હોય ને તો વાડામાં શારે વિયા જાઓ અને તમારા ઝઘડાનું સમાધાન કરીને વિયાવો જાઓ. હા શું બાપુજી, મુદ્દાની વાત તો એ છે કે અમને બે ભાઈઓને ભેગું રહેવું પોહાતું નથી. એટલે છે ને જમીન જે કંઈ પણ આપણી છે એ જમીન વેચી નાખો અને બે ભાઈને અડધો અડધો ભાગ આપી દો. મારા ભાગના રૂપિયાનું માર જે કરવું એ કરું ને આના રૂપિયાનું એને જે કરવું એ કરે. હમણાં એટલે જમીન હું તમારી બાયુ કરિયાવરમાં લાવી છે? એટલે તમે નક્કી કરી નાખો, વેચી નાખો. એટલે આજે નહીં તો કાલે અમને જ મળવાનું છે ને. તમારા પછી નામ તો અમારું જ સરશે. હા, શું બોલો છો તમે? ખબર પડે છે? બધી ખબર પડે છે બા. આ જમીનનું કામ મારા એકલાથી થતું નથી અને આમે તે આ બધાને પાલવું છું, હું એકલો જ પાલવું છું. લે 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 લે. હા હા, બોલી લ્યો. ના એકલા પાલવો છો તમે મોટા ભાઈ, એકલા પાલવો છો. અમે તો અહીં આગળ મારે કહેવાય છે મોઢામાંથી કંઈક બીજું. હવે 12,000 ઉપડી તારા અને 3,000 આમના ગણી લે ને. 15,000 ઉપડી આવે ઘરમાં, એમાં તો પાવર એના કરો છો. હા તે નહીં. કરિયાણું આવી જાય છે હો એમાં હા. 3,000 માં. કરિયાણું જ આવે છે, બાકી હંધાઈનો ખર્ચો. અને બા તમે કા વળી કઈ કહેતા નથી? તમને નથી ખબર કે આ બેયને કેટલા ઝઘડા થાય છે? કોઈ દી તમારો આ નનકો કોઈ દી ગયો છે ખેતરે? હે હા તો ખેતરે નથી જાતા તો કમાવા તો જાય છે. હા. કમાવા ગયા હું? જમીન તો અમે હાંસવીને બેઠા છીએ ને. અને જો બાપુજી, આજ લગન સુપરે કઈ બોયલી નથી. આજ લગન હું કઈ નથી એનો વાદ કરતી, પણ આજ તમને કહું છું, તમને બે માણાને ગમે તે થયું હોય તો ગમે તે અમારે બે માણાને ધોડવું પડે. દવાખાને અમારે લઈ જવાના, બધું અમારે કરવાનું. ને આ બે માણા નોકરી ભેગી તો નાખી. એક કામ કરો ને ભાભી, તમે અને મારા મોટા ભાઈ બે નોકરી કરવાનું ચાલુ કરી દો. હું ખેતર સંભાળી લઈને આ છે ને ઘર સંભાળી લે છે. તેવડ થાય એમ છે તમારાથી? આ તેવડની વાત ન કરતો, તેવડની વાત જ ન કરતો. એવા દો ને. એટલી જમીન છે ને, એકલા હાથે પાણી વાળું છું ને એકલા હાથે ઉપજ લઉં છું. એટલે તું છે ને ખોટો નાના પેંડે નાનો, વધારે મોટી વાત ન કરતો. બસ તમને ખાલી બસ. હવે તમે વાત કરો છો જમીન વેચવાની. આ જમીન છે ને તમારી નથી અને તમારા બાપની નથી.
આ કઈ પેઢીઓએથી છે ને હાચવી અને આપણા વડવાએ આપણી હારું રાખી છે. એ છે ને બાપુજી, ખોટું ન લગાડતા હેમજા. આજ લગન બોલી નથી ને, હવે હું તમારી હામું બોલું છું કે તમે જ કંઈક તો અમને ખૂચો છો અને કંઈક તો બા તમે. આજ લગન મારા ઘરવાળા ન ભણાવ્યો હખણો અને આને ભણાવ્યો તો અહીંયા જ આટલો પક્તો થઈને બોલે છે ને માણસ. ભણવું નતું, હા ભણવા મોકલે ને બપોરે છે ને નદીએ નાવા આવ્યો હતો મારો મોટો, ખબર જ છે મને. તમારે તમારા મોટા ભાઈ હામું કઈ બોલાતું જ નથી, કહી દઉં છું. હા તે બસ નથી બોલાતું, અમે બધાય બોલશું, તમે બસ હે ના કરો. હા. હું એ તમને કહી દઉં, તમે લોકો અમારી હારે છો ને એટલે જ તે અમે ભેગા થયા. તમે નો હોત ને તો ક્યાં નહીં નોખા થઈ ગયા હોત. તમારે બધું સહન જ ન કરવું આ પડે. માકડના મોઢા આવ્યા મોઢા. એને તો હવે હું છે. કરશો? મોઢા હું આખા ગામ ને આપણા દલખાણીયાને ફરીને આવે ને એવડો જીભડો છે. હા તો ફરીમાં હું થઈ ગયું? સો વાતની એક વાત, આ ઘરના નિર્ણય લેવાવાળા અમે બે જણા છીએ છીએ. હા તો નિર્ણય લઈ લો વહેલી તકે. હા તમે છે ને આમને આમ રાહ જોવરાવશો ને એ નહીં હાલે. લઈ લીધો, નિર્ણય લઈ લીધો કે તમે બે કહો ને એમ કોઈ દી નહીં થાય. જમીન તો કોઈ દી નહીં વેચાય. જમીન મારા વડવાઓની અમાનત છે અને એ જમીનમાં ખોદી અને તમને બધાને ખવડાવ્યું છે અને તમને ભણાવ્યા ગણાવ્યા અને લગ્ન કરાવ્યા તમારા. પાડ કર્યો. ભાભી પહેલી વાર તમે સાચી વાત કરી છે. પહેલી વાર તમારી વાતથી હું સહમત છું. ક્યાંક તો આ બે છે ને એટલે જ તે આ હંધોય સહન કરવું પડે છે આપણે. તું આમ જાણે ભાભી વાડીની થાતી. તમારો સાથ થઈ નો દેવાય પણ ન જોતો અમાર તારો સાથ, ન જોતો દેવોય નથી. એટલે અટાણે આમનું કરો ને, આમના વિચારો અહીંયા કઈ કોઈ જગ્યાએ ભેગા નથી થતા ને ઉપરથી તમે ક્યાં તમારો તડીંગો પકવો છો. એ જો સમાધાન આવે એમ છે. અહીંયા છે ને તમે નિર્ણય આપી દો ને એટલે સીધું સમાધાન જ છે. ઈ એની રીતે નોખો ને હું મારી રીતે. આખી દુનિયા આ કરે છે તો આપણે ઈ જ કરી નાખો ને એટલે આવે સમાધાન. બીજું શું છે વળી? જોયું કોકિલા, આને લાડ કોડમાં ઉછેરી ત્યાં મોટા કર્યા છે અને મેં કાળી મજૂરી કરીને એના ખર્ચા ઉઠાવ્યા છે અને આજ આપણે બે એને ખુશીએ છીએ. પૂછતા નથી, એ લોકોને નડીએ પણ છીએ. એ તો એ લોકોના શબ્દોમાં જ દેખાય છે ને. બંને ભાઈઓ હા એકબીજાના દુશ્મન બની બેઠા છે અને મહત્વની વાત તો એ છે કે જમીન માટે. હા જમીન ન હોત તો તમે શું કરત? હા ક્યારના વિખૂટા પડી ગયા હોત? એક વાત સાંભળો, ધરતી તો આપણી માં કહેવાય અને માને કોઈ દી વેસાય નહીં, સમજે? અને બેટા, જે જમીન વેચવાની વાત કરો છો ને એ જમીનમાં આલોટીને અમે આ ભાવ કાઢ્યો છે બેટા. એમાંથી તમારા લાલન પાલન પોષણ અમે બધા કર્યા છે નહીં સમજાય આ લોકોને. અને અમે આજે એને વેચીને અમારા વડવાના ગુનેગાર બનવા નથી માગતા બેટા. અમે તમારા સુખ અને સાધનો માટે અમે સપના જોઈએ છે કે અમારા બે દીકરા હળી મળીને હારે રહી અને ખૂબ સુખી રહી. પણ એના માટે બેટા એ રસ્તો નથી. તો પછી સલાહની બદલે સહકાર આપતા શીખી જાઓ. સહકાર આપી દો ને એટલે બધું બરાબર જ છે. અને હવે છે ને ભેગું રહેવામાં કોઈને કાંઈ રસ નથી. હા અલગ થઈ જાય ને એમ જ ફાયદો છે. તો પછી બેટા એક કામ કરો, તમારી આવડત અને સમજદારી લઈ તમે બે જઈ શકો છો જ્યાં જવું હોય ત્યાં. બાકી મારા વડવાના આ ઘર જમીન જાયદાદ એ હું તમને અત્યારે કોઈ દિવસ નહીં વેચવા દઉં. બેટા મેં જે નિર્ણય લીધો છે ને એ માન્ય હોય તો અમારી ભેગા રહ્યો, ન માન્ય હોય તો તમારા બે ભાઈની ઈચ્છા. સમજાવો ને ડોહાંટી. માવતરના દિલ દુખાવીને સુખી નથી થતા, એ યાદ રાખજો. આખી જિંદગી આ ડોહાણ નામની લાઈઝુ કાઢી. એમ હતું કે સેલે જમીન તો આપણી થાહે. ખેડીને મરી ગયા કોઈ મુઆવ ના પાડેસ. શું લાગે આપણા નામે કરશે જમીન હવે? હડસેલા કરે તારા નામે. આ હિંદરી છે ને બળી જાહે પણ વળ નહીં મેલે. શરૂઆત જોઈ છે આ લોકોએ, હવે આમ દેખાય એ લોકો. બોલો ને, શું નક્કી કર્યું?
આ દીકરાઓ હોય તો આપણને એમના નિર્ણય સંભળાવી દીધા. બંનેને જમીનમાં ભાગ જોઈએ છીએ. એકને ભણતરનું અભિમાન અને એકને ખેતીમાં કામ નથી કરવું. એકલા હારે આપણો જમાનો હારો હતો હો. હંધાય હારે રહેતા, ના તારું ના મારું, હંધું હૈયારું. જમાનો બદલાયો, સમય બદલાયો, હંધુય બદલાઈ ગયું. હા, માવતરે પોતાના બાળકોની અપેક્ષા જ નહીં રાખવાની, ઈચ્છા રાખવાની જ નહીં કે ઈ મોટા થાય ને માવતરનું ધ્યાન રાખશે. બાપાની 4 ભાઈઓ હતા. કોઈ દી પૈસા હારું કે મિલકત હારું કોઈએ ઊંચા અવાજે વાત નહોતી કરી. અમે નાના હતા ને, અમારા મોજ-શોખ પૂરા કરવા ઘરના પૈસા નહોતા વેડફતા. ખેતરમાં પડેલી સીંગું વીણી વાણિયાની દુકાને વેચી અને જે પૈસા આવે ને એમાંથી અમારા મોજ-શોખ પૂરા કરતા હતા. અને આજે હજી તો બાપો ખડે ધડે જીવે છે ત્યાં છોકરાને મિલકત વેચી નાખવી છે અને પૈસાને ભાગ પાડી લેવા છે. અને કેવી રીતે હાથ ફેલાવીને માંગવું છે, થોડું દબાણ આપીને લઈ લેવું છે. હાઉ હાસી વાત કીધી. અત્યારના માણસોને મિલકત વાલી છે, માવતર નહીં. આપણે એમ સમજતા કે ઘરમાં વડીલ હોય ને તો છાંયો રહે, અને આજકાલના બાળકો વડીલોને ભંગાર સમજે છે. કોઈ એમને એમ જતું રહેતું હોય ને તો એને હાચવાય તૈયાર નથી. આપણી વહુએ કીધું ને, આપણે ખૂચીએ છીએ, નડીએ છીએ એ લોકોને. છોડો, અંધુય તો ચાલતું રહેવાનું. પણ હવે આ જમીનના જે ભાગલા પાડવાની વાત કરી એનું શું કરશું? એ તો આજે નહીં, કાલે નહીં, કોઈ દિવસ નહીં. મારા ખોળિયામાં પ્રાણ હશે ને ત્યાં સુધી હું મારા વડવાનો ગુનેગાર કોઈ દિવસ નહીં બનું. હું એની અમાનતને કોઈ દિવસ ગીરવે નહીં મૂકું, કોઈ દિવસ વેચીશ નહીં. અને આજે હું બધાને ભેગા કરી અને જવાબ આપી દઈશ. કેટલી વાર કીધું આ હરખું કરતા હોય તો કરે તો ને. કોઈને કાંઈ મૂકવું નથી, આપણે બેન જ કરવાનું, બાકી તો બધા મફતિયા. આ તો બધા તમે કરી લાવ છો, હું ક્યાં કરું છું? એ બધા અહીં આવો, મારે કામ છે તમારું. હાલો. લઈ જશો તો હાલો. શું છે? તારી બા ક્યાં છે? હે અંજય, તમારે બોલાવી ન હોય ને? મારે વાત ઈ કરવાની છે. કે જમીન દ્યો છો ભૂલી ગઈ વાત માથે ઓઢતા. એમાં શું છે, લાઈજ બહુ કાઢી, પણ લાઈજની કંઈક પછી માન મર્યાદા રહ્યો નહીં ને. હવે એમ થાય છે કે હવે હું લાઈજ કાઢી. લાજ કાઢવાની ન હોય, લાજ રાખવાની હોય. હા, પણ રાખ્યા જેવી હોય ત્યાં રખાય ને. કાંઈ વાંધો નહીં. હવે તું સાંભળી લે, તમે 2 જણા નોકરીમાં બહુ હોશિયાર છો ને. બહુ જ છે, એટલે તો અમરેલી જઈશ રોજ. હવે હંમેશના માટે અમરેલી વ્યા જાઓ. તમારી આવડત અને બુદ્ધિ પ્રમાણે નોકરી કરી અને પૈસાવાળા થઈ જાઓ. તે કઈ વાંધો નહીં. જમીન વાળી હોત તો અમારાથી નોખું ન ખાવું પડત. હવે જો જમીન અમને મળશે ને તમે નો ખા. જાઓ જાઓ, મહેનત કરીને બહુ મોટી કમાણી લાવે છે ને ભાઈ તું. હે, હવે ઘર રાખજે એટલે ખબર પડશે તને. બાપુ, આ હું બોલો છો તમે? એટલે તમે જમીન બધી ખાલી મોટાને આપવાના છો, અમને નહીં એમ? ના રે ના, એમ થોડી હોતા છે. થઈ ગયું ને, નક્કી થઈ ગયું કા બાપુજી? હા, નક્કી. અને આમે તે સમસ્યાનું સમાધાન લાવવાની વાત હતી, તો 2 માંથી 1 નોખો થાય એટલે સમસ્યાનું સમાધાન છે. બરાબર ને બાપુજી? અમે કઈ ભાગ લીધા વગર જવાના નથી. આ નહીં નહીં નહીં, હું તમારા 2 ભાઈમાંથી એકેની હારે અન્ય નહીં કરું. હવે વાત રહી તારી. હા, બોલો બાપુજી. તું તો ખેતીના કામમાં બહુ હોશિયાર છો. બધું આવડે છે ને. હા, ધોઈ કામ નથી કરવા જાય જ છે. 2 જણાના. મને આવડે, હા હું કરી લઈ. હા આપણા ગામમાં ઓલા નાનજી બાપા માલાણી છે ને, હા,
એને બહુ મોટી જમીન છે. હા પણ એને જમીન છે એને મારે શું લેવા દેવા? એમાંથી 50 વીઘા ભાગી વાવવા રાખી લ્યો. એ 2 જણાને ઝૂંપડું બાંધીને દો અને અઢળક પૈસા કમાઓ. આ તમારી જિંદગી સેટ કરો. બાપુ બાપુ સમજાણું નહીં. આ આપણી જે જમીન છે એની વાત કરો ને, હા. બીજાની જમીન ક્યાં વચ્ચે લાવો છો? આપણી તું જમીન જમીનમાં કાંઈ ભાન પડે છે હોકા જેવું? હા, એની જમીનમાં આપણે કાં ભાગ્યો રાખ. પણ હું ઈ જ પૂછું છું, મને કહેવા તો દે પેલા. હા, બાપુજી આપણી જમીન છે, આપણી જમીન હું વાવું છું તો ઈ જ જમીન વાવું ને હું. ઈ હું વાવે. તમે વાવશો? મારા વડવાની જમીન છે, તમારા બાપની નથી. હું એને વાવી અને અમારા 2 જણાનું ભરણ પોષણ કરી. તમે તમારા ભરણ પોષણ કરો, હું મારું કરી. એટલે તમે અમને નોખા કરો છે? નોખા નથી કરતો. હું તમને બેને આ ઘરમાંથી કાઢી મૂકું છું. મારા ઘરમાં તમારું કોઈનું પોહાણ જ નથી. હે બાપુજી, આ હું વાત કરો છો બાપુ? હા, હું સાચી વાત કરું છું. અને આ મારો છેલ્લો નિર્ણય છે. એટલે તમે 2 ભાઈઓને નોખા કરશો હવે એમ? અને તમારા ડોહા ડોહીને એકલું રહેવું છે એમ? આતાર લગીને તમારી સેવા કરી એનું હું? અને પછી આ જમીન વધશે એનું શું કરશો પછી? અરે બાંધતો જાહે ત્યારે. હા નહીં, અમે લઈ નહીં જઈએ. અમારા મરણના સમાચાર મળે ને એટલે આવી પણ તમારું સંભાળી લેજો. પણ જમીન વેચીને અમને ભાગ દઈ દો, તમારે જાય છે શું? કાલે દેવી ના જઈ દેવી. એવું હોય તો એક વીઘો રાખી લેજો, બીજું હું. ગળે બાંધવીશ. તમે ચારે મને બહુ વાલા છો. મને તમારી શાયરીની પર બહુ પ્રેમ છે. તો દેખાત. પણ મારા વડવાઓની આબરૂ અને એની અમાનતથી વધારે તો ક્યારેય નહીં. તમારી જરૂર પૂરતી વસ્તુ અને કપડાં થેલા ભરી અને તમારે જવું હોય તો જઈ શકો છો. ડોહો તો અકરા પાણીએ નીકળો. હા, તમારા મગજમાં હું ભૂમેડ્યું ચડ્યું તું કે આ જમીન વેચવાની કરી? શાંતિ રાખ હવે તું. શાંતિ નીકળતા નહીં. હવે જે થયું ને એ જવા દ્યો. જવા દે ની ક્યાં કરસ? તું ભણેલી છો, અમે 2 ભણેલા છીએ. આ ભણેલા છે, અમે ભણ્યા છીએ. કોણ રાખશે અમને? નાનજી ભાઈનું વાત કરતા હતા ને? તમને લાગે છે કે આપણે એના ખેતરમાં એક મિનિટ શાંતિ રાખો. અંતે તમે લોકોએ આની એક વાતમાં ધ્યાન દીધું? શું કીધું એને? શું કીધું કે હાલતી ના થઈ જાવ. બીજું કીધું તંબુરો. પણ તમે 3માંથી કોઈ સાંભળવું નથી. હું યાદ દેવડાવું કે જમીન તમારા નામે થાય, પણ ક્યારે? કે જ્યારે હું મરું ને ત્યારે. હવે કેદી મરે કેદી થાય એ મને ખબર છે, બહુ સારી રીતે ખબર છે. મોટા, તારી વાત મગજમાં તો ઉતરે છે હો. અમારા મગજમાં એવું ઉતારો. એ જ કે બાપુએ એવું કીધું છે કે એ મરે પછી જમીન મળે, પણ હાંભળું પણ આપણે એને મારી નાખીએ તો? કદાચ આજની રાત એ 2 ગઢિયા બુઢિયા માટેની છેલ્લી રાત બની જાય તો? હું બોલો છો? એટલે 4 વીઘા જમીન હાટું આપણે મારી નાખવા નહીં? મારવા પડશે અને એને મરવું પડશે. બસ ભૂત થઈને આવશે તો ભાઈ? ભૂત નહીં, મરવું પડશે. તૈયારી કર, હું મોનો કોટો લઈને આવું છું. હા હે હાચું કા બોલે છે કે મજાક કરે છે તમાર ભાઈ? જમીનવાળા થાવું તું ને, ભાગ જોતો તો ને, તો હવે અમે લોકો જેમ કહીએ ને એમાં માત્ર ને માત્ર સાથ આપો, બીજું કાંઈ. મરીને પાછા આવે ને તો આપણે જે પૂજા ને એવું કરાવવાનું હોય ને ઈ કરાવી નાખશું. પિતૃ કાર્ય થાય પછી નો આવે ને? નો આવે. હારું તો ભલે મારી નાખતા. હા એ